નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે એટલે કે અગાઉના વિડીયો લેક્ચરની અંદર આપણું જે 12મું પ્રકરણ છે રાની રેખાચિત્ર વિશે આપણે અભ્યાસ કરી રહ્યા હતા. તો જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 49 ઉપર આપણે જે છેલ્લે વાત કરતા હતા કે ભાઈ મહાદેવી વર્મા છે એટલે કે લેખિકાના ઘરની અંદર જે તાજરાની નામક જે ઘોડી આવે છે એ શરૂઆતની અંદર તો લેખિકા અને અન્ય એમના નાના ભાઈ બહેન એમને એ ઘોડી પ્રત્યે લગાવ ખૂબ ઓછો રહેશે, એટલે કે એમના પ્રત્યે થોડી અરુચિ લાગે છે, કારણ કે એમના અંદર કે પરિવારની અંદર એક નવા સભ્ય તરીકે ઘોડીની વ્યવસ્થા સાથે સાથે એમના માટે એક સ્પેશિયલ જે ચૂંટણ નામનો એક રઈસ રાખવામાં આવે છે. તો આ બધી વસ્તુ એમને શરૂઆતની અંદર ગમતી નથી, પરંતુ ધીમે ધીમે થોડા દિવસ પસાર થતાં લેખિકાને અને એમના નાના ભાઈ બહેનોને આ રાની ઘોડી પ્રત્યે ધીમે ધીમે એની પ્રત્યેનો જે નિકટતા છે, એમના પ્રત્યેનો જે પ્રેમ ભાવ છે, જે પશુ પ્રેમ છે, એ ધીમે ધીમે વધી જાય છે. એટલે કે એનું કારણ હતું મિત્ર છેલ્લે કે ભાઈ વह इतनी सुंदर थी कि अब उसकी छवि आंखों में बसी जैसी थी. अर्थात કે ભાઈ આ તાજરાની નામની ઘોડી એટલી બધી સુંદર હતી કે એની છબી, એની જે સુંદરતા જે આંખોની અંદર વસી ગયું એવું એમને લાગે છે. તો દોસ્તો એ मुहावरा है कि भाई जिसे आंखों में बसना यानी कि हृदय में समाना, यहाँ पर लिखते हैं मुहावरा आंखों में बसना अर्थात हृदय में समाना. એટલે કે રાની ઘોડી એટલી બધી સુંદર હતી કે આ બાળ મિત્રોને એમના હૃદયની અંદર એ સમાઈ ગઈ હોય એ પ્રકારની એક અનુભૂતિ એ થવા લાગી. અને આગળ પાઠ્યપુસ્તકમાં જુઓ મિત્રો કે હલકા ચોકલેટી ચમકદાર રંગ जिस पर दृष्टि फिसल जाती थी. કે ભાઈ આ જે રાની નામની ઘોડી છે એની અહીંયા સુંદરતાનું વર્ણન લેખિકા દ્વારા કરવામાં આવ્યું કે એનો હલકો ચોકલેટી સરસ મજાનો સુંદર રંગ કે જેના ઉપર નજર કરતા જ अपनी दृष्टि से ये फिसल जाती है. अर्थात ये भी मुहावरा है कि किसी चीज का बहुत चमकदार होना, जो दृष्टि फिसल जाना. दृष्टि फिसल जाना है कि किसी चीज का बहुत चमकीला या तो चमकदार होना. વિદ્યાર્થી મિત્રો રાની ઘોડી છે એટલી બધી સુંદર છે, એનો હલકો એટલે કે આછો ચોકલેટી રંગ સાથે સાથે એને એક વખત જોતા જ એના ઉપર આપણી દ્રષ્ટિ છે એ ફિસલ જાતી है. અર્થાત આપણે એના પ્રત્યે મોહિત થઈ જઈએ તો આકર્ષિત થઈ જઈએ. ખડે छोटे कानों के बीच में माथे पर झूलता आया, એટલે કે ઘોડીના જે ઊભા કાન એટલે કે જેને આપણે ગુજરાતી ભાષામાં એવું કહે ને ઘોડી ઊભા કાન કરે ત્યારે કે કાન હોરી માંડી, તો એ પ્રકારે ખડે उसका माथे पर जो उसका कान और झूलता अयाल का गुच्छा. दोस्तों जो घोड़ी की गर्दन पर जो बाल होते हैं, जो बाल का गुच्छा होता है, इसे हिंदी में अयाल कहते हैं. तो यहाँ पर अयाल का गुच्छा यानी कि गर्दन के बाल शब्दार्थ है अयाल के गुच्छे अर्थात गर्दन के बाल. तो मित्रों આપણને પ્રથમ પ્રશ્ન
પણ પૂછा है कि रानी घोड़ी की सुंदरता कैसी थी, यानी कि रानी की सुंदरता का वर्णन कीजिए। तो झूलता या का गुच्छा, बड़ी काली स्वच्छ और पारदर्शी जैसी आँखें, એટલે કે એમની મોટી મોટી સ્વચ્છ પારદર્શી આંખો, લાલ નથુને જેને ફૂલા ફૂલા કર ચારો ઓર की ગંધ લેતી थी। અને આ રાની ઘોડીના જે નસકોરા, જે નાખોરા હતા એ લાલ રંગના હતા, જેને ફૂલાવી ફૂલાવીને પોતે એ ચારો તરફથી એ ગંધ अथवा तो श्वास से ये लेती थी। उजले दांत और लाल जीभ की झलक देते हुए गुलाबी ओठों वाला लंबा मुंह का जो लोहा चबाते रहने की क्षत विक्षत नहीं होता, यानी कि उनका जो दांत था वह सफेद था और उसके लाल होठों के बीच जो एक लोहो का जो लंबा ये मुंह में जो घोड़ी चबाती रहती है और उससे वह क्षत विक्षत यानी कि वह घायल नहीं होती, यानी कि घोड़ी के मुख में जो लोहे का एक चबाने का जो एक चीज होती है, यानी कि जो ओठों का लंबा मुंह जो लोहा चबाते रहने पर भी क्षत विक्षत नहीं, એટલે કે ये लोहे चबाते वक्त भी क्षत विक्षत नहीं होती, એટલે કે दिन रात આ ઘોડી છે પોતાના મોઢાની અંદર એ લાલ ઓઠોની વચ્ચે પોતે ઘોડી એ પેલું લોખંડ એટલે કે લોહાનું એ પેલું રાખે છે, છતાં પણ એ ક્યારેય પણ क्षत विक्षत એટલે કે ઘાયલ થશે નથી અને કોઈ પણ પ્રકારની ઈજા થતી નથી। क्षत विक्षत अर्थात यहाँ घायल। ये घोड़ी निरंतर अपने होठों में लोहा चबाती रहती है, फिर भी वह घायल होती नहीं है। ऊंचाई के अनुपात से पीठ की चौड़ाई अधिक है, अर्थात कि भाई आ रानी घोड़ी से ऊंचाई के अनुपात એટલે કે ऊंचाई करता એમની જે પીઠ છે એની પહોળાઈ ચોડાઈ એટલે કે પહોળાઈ એ વધારે છે। સુડોલ મજબૂત यानी कि એનું શરીર છે સુડોલ છે અથવા તો એ મજબૂત બાંધાવાળું આ રાની ઘોડીનું આખું સુંદર શરીર છે। મજબૂત પેર और સઘન પૂછ એટલે કે રાની ઘોડીના પગ છે પણ मजबूत से साथे साथे सघन पूछ जो मखिया उड़ाने के क्रम में मोरसल के समान उड़ती गिरती रहती, એટલે કે એમની જે સઘન પૂછ છે જે પોતાના શરીર ઉપર જે માખીઓ બેસે છે એને ઉડાડવા માટે જે મોરપીંછની માફક એ હંમેશા એ તત્પર હોય છે, અથવા તો એ હંમેશા ઉડતી ગીરતી રહેતી, એટલે કે સતત એ એની પૂંછડી છે અથવા તો ઘોડીની જે પૂંછ છે એ સતત પોતાના શરીર ઉપર બેઠેલી માખો છે એને ઉડાડવા માટે અથવા તો માખીઓને ઉડાડવા માટે સતત कार्यरत है। उस समय यह सब समझने की बुद्धि नहीं थी, लेकिन लेखिका कहती है कि उसी वक्त जिस समय उन्होंने उसकी उम्र थी उसी समय ये सभी बातें समझने की उसमें बुद्धि यानी कि समझ शक्ति नहीं थी, એટલે કે એ બાળક અવસ્થાની અંદર ત્યારે આટલી બધી વસ્તુ એ ઘોડીની આ પ્રકારની સુંદરતા આ બધી વસ્તુ એની અયાન હોય, ગરદન ઉપરની કેશવાળી હોય, મસ્તક ઉપરની જે ઊભા કાન હોય, ઘોડીની સરસ મજાની મોરસલ પ્રકારનું પીછ હોય અથવા તો એની એ પૂંછડી હોય અથવા તો એની સરસ મજાની રેવાળ ચાલ હોય, આ બધી વસ્તુ એક બાળક તરીકે મહાદેવી વર્માની અંદર સમજવાની શક્તિ સમજણ એ સમયે હતી નહીં। परंतु इतने दीर्घ काल के उपरांत भी स्मृति पट पर वे रेखाएं ऐसे उभर आती है जैसे किसी अदृश्य शाही से लिखे अक्षर अग्नि के ताप से प्रत्यक्ष होने लगते हैं। छतां पण महादेव वर्मा एम कहे छे के ए बाळपणना पोतानी ए स्मृतिओ पोताना मननी ए स्मृति रेखाओ आजे पण एटली बधी एने स्पष्ट रीते याद छे के जेम के अदृश्य शाहीथी जो प्रकाश ऊपर अग्नि ऊपर ए જેમ અગ્નિની જ્વાળાની અંદર અદ્રશ્ય વસ્તુને આરપાર જોઈ શકાય છે એ રીતે આ દ્રશ્ય મહાદેવ વર્માને બાળપણની અંદર એની રેખાઓ કે સ્મૃતિ આજે પણ એને પ્રત્યક્ષ રીતે કે જે પોતાની સામે જ હોય એ પ્રકારનું દ્રશ્ય સાથે પોતે જોઈ શકે એ પ્રકારની અનુભૂતિ એ મહાદેવ વર્માને આજે થઈ રહી છે। અર્થાત ત્યારે આ જે લેખાચિત્રનો લેખ લખે છે એ સમય દરમિયાન એની અનુભૂતિ છે મહાદેવ વર્મા જેને हाल में थी रही है। हम बार बार सोचते हैं कि वह कुछ और चोटी क्यों न हुई,
अर्थात लेखिका कहती कि मैं वारंवार એવું વિચારીએ છીએ कि भाई ये વધારે મોટી यानी कि कुछ और छोटी क्यों ना हो, अर्थात ते વધારે नानी शा માટે न थे, होती तो हम रोजी और नेकी के समान उसे भी अपने कमरे में रख लेते। अर्थात ये घोड़ी विશે વિચારે કદાચ જો વધારે નાની હોત તો શા માટે નાની નહીં થઈ હોય, જો એ નાની હોત તો અમે તેને રોઝી નામની જે કુતિયા છે, નિક્કી નામનો જે નેવલા એટલે કે નોળિયો છે અથવા તો એ કૂતરી અને નોળિયાની માફક એને પણ અમારા ઓરડાની અંદર, અમારા કમરાની અંદર અમારી સાથે એને અમે રાખી શકાય। આવી એક બાળપણની એક બાળ સહજ બૌદ્ધિક રીતે પોતાની એક કલ્પના છે, એટલા માટે ઘોડીનું જે સ્વરૂપ છે, કદ છે એ ઘણું વિશાળ છે, મોટું છે, જે ખરેખર ઓરડાની અંદર કે રૂમની અંદર એને લાવી શકાય નહીં, પરંતુ જે કૂતરી કે પેલા નોળિયા જેવડી એની નાનું કદ હોત તો એને સરળતાથી અમે અમારા પોતાના રૂમની અંદર, પોતાના ઘરની અંદર એને રાખી લે। આવું महादेव वर्मा कहते रानी को अपने कमरे में ले जाना संभव नहीं था दोस्तों। अर्थात स्वाभाविक है कि घोड़ी से एनु कद से घणुं विशाल होय એટલા માટે એને રૂમની અંદર લઈ જવી એ સંભવ નથી અથવા તો શક્ય નથી। अतः अस्तबल बना हुआ बरामदा ही हमारी अराजकता का कार्यालय बना। અને એટલા માટે જે પોતાના ઘરનું જે બરામદા છે, જે એક જગ્યા છે, એક સ્થાન છે, એ જ ઘોડીને બાંધવા માટે અસ્તબલ બની રહ્યું છે અને જે જ તેમની અરાજકતા એટલે કે અવ્યવસ્થા કાર્યાલય બની રહ્યું, કારણ કે પોતાને ત્યાં જવું પડે અસ્તબલની અંદર, એ લેખિકાને માટે એ અરાજકતા જેવું લાગે છે। અરાજકતા એટલે અવ્યવસ્થા। તો અસ્તબલ यानी कि ये घोड़ी साथे नो नजीकपणું, એની સાથે એ રમતો કરવા માટે, આનંદ માણવા માટે એમને અસ્તબલની અંદર એટલે કે તબેલામાં બાંધવા। શબ્દો મિત્રો શબ્દ સમૂહ માટે આપણને આ શબ્દ તરીકે એ કદાચ પૂછવામાં આવે આપણે કે ભાઈ જहाँ घोड़े बांधे जाते हैं वह स्थान तो उसे हम अस्तबल कहेंगे। गुजराती में मित्रों ने આપણે તબેલો કહીએ છીએ। શું કહીએ છીએ? તબેલો। તો અસ્તબલ એટલે કે એ અસ્તબલની અંદર એમના માટે અમારે સમય પસાર કરવા માટે અમારે અવ્યવસ્થા સહન કરીને ત્યાં જવું પડે છે, એવું બાલ સહજ પોતાની બૌદ્ધિકતાથી અહીંયા એ વાત કરે છે। फिर आगे कहती बरामदे घोड़े बांधने के लिए तो बना नहीं था। अर्थात ये जो उसके घर का जो एक बरामदा था वह घोड़े बांधने के लिए तो पहले बना हुआ नहीं था, यानी कि वहाँ घोड़ा तो बांधने के लिए वह बना नहीं था। अतः इसकी दीवार में एक खुली अलमारी और कई आते ताक थे। अर्थात एनी जे दीवार थी एनी अंदर एक खुली बारी अथवा तो कई आते ताक એટલે કે નાના નાના એ પેલી ઈંટોની વચ્ચે જે મૂકવામાં આવેલા નાના નાના એ छिद्र કાણા અથવા તો જેને આપણે નાના નાના એ ગોખલા તરીકે ઓળખીએ છીએ, આતે તાક आदि उन्हें में हमारा स्वेच्छा विस्थापित और शरणार्थी खिलौनों का परिवार स्थापित होने लगा। स्वेच्छा विस्थापित और शरणार्थी अर्थात स्वेच्छा यानी कि अपनी विस्थापित इच्छाओं से अपने स्थान से हटाया। अर्थात स्वेच्छिक इच्छा से उसे अपने स्थान से हटाया। स्वेच्छा अपनी विस्थापित એટલે કે બીજી જગ્યા ઉપર ક્યાંક એનું વિસ્થાપન કરવું, બીજી જગ્યા ઉપર અલગ સ્થાન ઉપર એમને મૂકવું અથવા તો એ રાખવું, તો का परिवार स्थापित होने लगा। अर्थात ये जो પોતાનું પરિવાર છે એક જગ્યા ઉપર રહેશે, જે બરામદાની અંદર એ ઘોડા કે પશુઓને બાંધવા માટેની અલગ સ્થાન છે, એ अपनी इच्छाओं से એટલે કે પોતાની ઈચ્છાથી તેમને અલગ વિસ્થાપિત બીજી જગ્યા ઉપર રહેવાનું સ્થાન છે આપવામાં આવ્યું છે। મિત્રો ટૂંકમાં આપણે એવું કહીએ। रानी की गर्दन में झूल झूल कर उसके कान और अयाल में फूल खोस खोस कर और उसकी बिस्कुट मिठाई आदि खिला खिला कर थोड़े ही दिनों में हमने अपने उससे ऐसी मैत्री कर ली कि हमें न देखने पर वह अस्थिर होकर पैर पटकने और हिन हिनाने लगी। अर्थात महादेव वर्मा પોતાનો બાળપણનો અનુભવ કહે છે કે ભાઈ એ પોતે અહીંયા રાની ઘોડીની જે ગરદન છે એની ઉપર
झूला झूलकर और साथ ही उसके कान और अयाल में फूल खोસकर બાળ સહજ રીતે એમની સાથે મસ્તી કરીને મસ્કર એટલે કે એમના એ ઘોડીના કાન છે એના જે ગરદન ઉપરના જે અયાલ એટલે કે જે વાળનો ગુચ્છો છે એના ઉપર ફૂલ ખોસીને અથવા તો એમને જે એમનો ખોરાક નથી છતાં પણ બાળકો માટે એક લાગણીનો ભાવ સ્વરૂપે એક બાળક માટે એક આનંદ સ્વરૂપે એમને બિસ્કિટ સાથે સાથે મીઠાઈ આ બધી વસ્તુ આ ઘોડીને એ બાળકો દ્વારા એટલે કે મહાદેવ અને નાના મોટા નાના ભાઈ બહેન દ્વારા એને ખવડાવીને એ થોડાક દિવસોની અંદર જ એની સાથે એવી મૈત્રી બંધાઈ ગઈ, એવો નિકટનો સંબંધ બંધાઈ જાય છે કે જેથી કરીને એ રાની છે એ બાળકોને જોઈને પણ એ અસ્થિર થઈ જાય છે અને એ ન જોવે એટલી વારમાં પોતાનો પગ પછાડીને એટલે કે પેર પટક પટક કરવા હિનહિનાને લગતી દોસ્તો. એટલે કે એની સાથે બાળકોને એટલી બધી મૈત્રી ભાવ થઈ ગયો છે, એટલું બધું નિકટતા થઈ ગઈ કે એમને ન જોવે તો એ પોતાનો પગ પછાડીને પેર પટક પટક કરે અને કે હિનહિના કર એટલે કે પોતાની હણહણાટી દ્વારા એ ઘોડી છે એ પોતાને એમની પાસે બોલાવતો હોય એ પ્રકારની અનુભૂતિ છે લેખિકાને થાય છે. એટલે કે એ થોડા દિવસોની અંદર જ અમને ન જોવે એટલી વારની અંદર ઘોડી છે પગ પછાડવા માંડી અને હણહણાટી કરવા લાગે, કારણ કે એની સાથે અમને એ રમતો કરવામાં, મસ્તી કરવામાં, એમની અયાલ ઉપર, એમની ગરદન ઉપર ફૂલ ખોસવામાં, એમના કાનની અંદર ફૂલ ખોસવામાં અથવા તો એમની ડોક ઉપર એ ઝૂલા ઝૂલવામાં, હિસકા ઝૂલો ખાવામાં, એમની સાથે બિસ્કિટ ને મીઠાઈ આ વસ્તુ પણ અમે શેર કરીએ તો તેને ખવડાવી, જેથી કરીને ઘોડીની નિકટતા છે એ મૈત્રી ભાવ છે બાળકો પ્રત્યે વધી જાય છે. એટલા માટે એમને જ્યારે નથી જોતી ત્યારે પોતે હણહણાટી કરે છે, પોતાનો પગ છે જમીન ઉપર પછાડવા લાગે છે. फिर हमारी घोड़सवारी का कार्यक्रम आरंभ हुआ दोस्तों. फिर महादेव कहती उसके बाद हमारी घोड़सवारी यानी कि घोड़े पर की जाने वाली सवारी. दोस्तों शब्द समूह के लिए एक शब्द पूछा जाता है कि फिर हमारी घोड़सवारी का कार्यक्रम आरंभ हुआ. मेरे और बहन के लिए सामान्य चोटी पर सुंदर जीन खरीदी गई. એટલે કે મારી અને બેન માટે એક સામાન્ય એટલે કે ચોટી નાના આકારની જીન એટલે જે ઘોડીની પીઠ ઉપર બેસવા માટેનો જે આપણે સામાન કહીએ છીએ એ જીન છે એ ખરીદવામાં આવ્યો. એટલે કે પોતાના માટે અને પોતાની નાની બહેન માટે એ સુંદર એ जीन खरीदी गई और भाई के लिए चमड़े के घेरे वाली ऐसी जीन बनवाई गई जिससे संतुलन खोने पर भी गिरने का भय नहीं था. अर्थात પોતાનો ભાઈ છે નાનો છે એના માટે ચામડાની એવી જીન ઘોડી પર મૂકવાની એ બનાવવામાં આવી કે જેથી કરીને પોતાનો નાનો ભાઈ ઘોડી પર બેસે તો એ પડવાની કે એમનું જે બેલેન્સ છે, સમતોલન છે, ગુમાવવાનો કોઈ પ્રશ્ન કે કોઈ તકલીફ ન રહે અથવા તો કોઈ સમસ્યા ન રહે એવી સરસ મજાની પોતાના નાના ભાઈ માટે પણ એ જીન છે એ ઘોડી ઉપરનો સામાન છે બનાવવામાં આવ્યો. બહાર કે ચબૂતરે પર ખડે હોકર હમ બારી બારી से रानी पर आरूढ़ होते. એટલે કે પોતાના ઘરની બહાર જે ચબૂતરો છે ચબૂતરા ઉપર પાસે જઈને અમે વારંવાર ઘોડી ઉપર સવાર કરતા, કારણ કે પોતાનું કદ છે એની હાઈટ છે ઓછી છે એટલા માટે ઘોડી ઉપર બેસવા માટે અમે બહાર લઈ જઈને ચબૂતરા ઉપર ઊભા રહી અને ઘોડી ઉપર બેસી શકાય. આરૂઢ હોના યાની કે સવાર હોના. દોસ્તો આરૂઢ अर्थात सवार ये घोड़ी पर आरूढ़ थाय से सवार थाय से त्यारे ये चबूतरा ऊपर जईने और सूतन साथ दौड़ता हुआ हमें घुमाता है. साथे साथे एमने जे घोड़ीनो एक पालन पोषण એટલે કે એમનું રખવાળી કરનાર જે પોતાના ઘરની અંદર રાખેલો જે ચૂટન નામનો માણસ છે એ પણ ઘોડીને પોતાના હાથમાં પેલી લગામ ચાલીને એને બાળકોને માથે બેસાડીને એને ફેરવે છે તો એને घुमावे છે. सवेरे भाई बहन घूमते और स्कूल से लौटने पर तीसरे पहर या संध्या समय मेरे साथ यह कार्यक्रम दोहराया जाता. એટલે કે સવારના સમયે પોતાના જે નાના ભાઈ બહેન છે એમને ઘોડી પર બેસવાનો વારો હતો. એટલે કે સુતન છે એ
सांजना समय એટલે કે એ तीसरे पहर या तो संध्या के समय मेरे साथ कार्यक्रम होता है, यानी कि એ મહાદેવી વર્મા એમ કહે છે બપોર સુધીની એમની સ્કૂલ છે અને સ્કૂલનો સમય પૂરો થયા પછી બપોરના સમયે અથવા તો પોતાની સ્કૂલનો સમય પૂર્ણ થયા પછી સંધ્યા સમય એટલે કે સાંજના સમયે મહાદેવી વર્માને અર્થાત લેખિકાને એ ઘોડી ઉપર બેસવાનો એ વારો હોય એનો કાર્યક્રમ છે એ શરૂ થાય, એટલે કે એ साथ वह कार्यक्रम दोहराया जाता। परंतु ऐसी सवारी से हमारी विद्रोही प्रकृति कैसे संतुष्ट हो सकती? छतां पण આવી સવારીથી અમારી વિદ્રોહી માનસ કઈ રીતે સંતુષ્ટ થઈ શકે? કારણ કે પોતાને તો કે ભાઈ પોતે બેસે ને વળી પાછો પેલો સુલતાન છે એ પોતે ઘોડીને પેલું એ લગામ ઝાલીને એને દોડતો હોય, એટલે જે સુરથી ઘોડીને ચલાવવાની કે સવારી કરવાની સ્વતંત્રતા ન મળે, એટલે એનો આનંદ જે જોઈએ એવો મળે नहीं। એટલે મહાદેવી વાળું કહે છે કે ભાઈ ऐसी सवारी से ऐसे कि हमारी विद्रोही प्रकृति कैसे संतुष्ट हो सकती थी। फिर अस्तबल में रानी की गर्दन में झूलकर तथा स्टूल के सहारे उसकी पीठ पर चढ़कर भी हमें संतोष न मिला। छતાં પણ કે ભાઈ અસ્તબલની અંદર રાણીના ગરદન ઉપર હિસકા ખાઈને છતાં સ્ટૂલ ઉપર બેસીને એની પીઠ ઉપર ચઢકર પણ અમને એનો ખરા અર્થની અંદર જે ઘોડે સવારી કરવાનો જે આનંદ મળવો જોઈએ, આનંદ થવો જોઈએ, એ આનંદ એમને એમાં મળી શકતો નહોતો। તો એ રીતે अंत में एक छुट्टी के दिन दोपहर में सब के सो जाने पर हम रानी को खोलकर बाहर ले गए। એટલે કે પછી અમને પોતાને એવું થયું કે અમારી જાતે અમે જો ઘોડે સવારી કરીએ તો અમને આનંદ મળે, એનો સંતોષ મળે, એટલા માટે એક દિવસ બપોરના સમયે આ બધા બાળકો છે મોકો જોઈએ કે ઘરની અંદર ઘરના તમામ વડીલો છે, સભ્યો છે, બધા સૂઈ ગયા છે, એટલે એ બધા સૂઈ ગયા પછી કે ભાઈ वह रानी को खोलकर बाहर ले आए और चबूतरे पर खड़े होकर પછી એ ઘોડીને બહાર લઈ આવ્યા અને ચબૂતરા પાસે ઊભી રાખી उसकी नंगी पीठ पर सवारी करके, એટલે કે એમની જીન વગરની એટલે કે ખુલ્લી પીઠ, દોસ્તો यहाँ पर नंगी पीठ એટલે કે એના ઉપર સામાન કોઈ લાદેલું નથી અને એમની ખુલ્લી પીઠ ઉપર એ બાળકો છે બધા બેસીને કે ભાઈ उसकी नंगी पीठ पर सवारी करके बारी बारी से એટલે કે વારંવાર से अपनी अधूरी शिक्षा की परीक्षा पूरी करने लगी। પછી વારંવાર બેસીને વારા કરી પછી અમારી જે ઘોડે સવારી કરવા માટેની જે અધૂરી શિક્ષા છે, અધૂરું જ્ઞાન છે, એને અમે જાતે જ સ્વ ઈચ્છાથી અમને સંતોષ થાય રીતે અમે એ ઘોડી પર બેસવાનો એ પ્રયત્ન કરવો। એટલે એ રીતે અહીંયા તમામ બાળકો છે અથવા તો મહાદેવી વર્મા અને એમના ભાઈ બહેન આ રીતે પોતે સંતોષપૂર્વકની પોતે ઘોડે સવારી કરી શકે એના માટે સુલતાનની ગેરહાજરીમાં પોતે ઘોડે સવારીનો આનંદ છે એ લે છે ને વારંવાર એ પ્રકારે પોતાની પ્રેક્ટિસ છે, અધૂરી શિક્ષા છે પૂરી કરવા માટેની મથામણ કરે છે અથવા તો પ્રયાસ કરે છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણું આ જે રેખાચિત્ર છે ને અહીંયા પેજ નંબર 50 ઉપર અહીંયા સુધી આપણો આ પાઠ બીજો આપણે અટકાવીએ છીએ। હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર ત્રીજો પાઠની અંદર આપણે આ ચેપ્ટરની અંદર એ આગળ વધીશું।